નમસ્કાર. જે પણ ઉમેદવારો ટેટ-1 પરીક્ષા આપીને બેઠા છે એમના માટે ખૂબ મોટા અને અગત્યના સમાચાર છે. ચાલો જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ પરિણામ અને આવનારી ભરતી વિશેની લેટેસ્ટ માહિતી પર એક નજર કરીએ. તો એવા તે કયા મોટા સમાચાર છે જેની સૌ કોઈ આટલી આતુરતાથી રાહ જોઈ રહ્યું છે? ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. સ્ક્રીન પર જે આંકડો છે એના પર નજર કરો. 5000થી પણ વધુ. હા, બિલકુલ સાચું. વિદ્યા સહાયકો માટે એક બહુ મોટી ભરતી આવી રહી છે અને જગ્યાઓનો આંકડો 5000 કરતાં પણ વધારે રહેવાનો છે. તો સવાલ એ થાય કે આ ભરતી આવશે ક્યારે? વેલ, જેવી જ ટેટ-1 પરીક્ષાનું પરિણામ જાહેર થશે ને, બસ એના પછી તરત જ વિદ્યા સહાયકો માટેની આખી ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. એટલે કે પરિણામ અને ભરતી બંને એકબીજા સાથે જોડાયેલા છે. હવે જેની સૌથી વધુ રાહ જોવાઈ રહી છે એ સવાલ: પરિણામ ક્યારે આવશે? ચાલો રિવાઇઝ્ડ આન્સર કી અને ફાઇનલ રિઝલ્ટની જે સંભવિત તારીખો છે ને એના પર જરા નજર કરીએ. 31 જાન્યુઆરી આ તારીખ ખાસ નોંધી લેજો. જે માહિતી મળી રહી છે ને એ પ્રમાણે આ તારીખની આસપાસ જ કોઈ મોટી જાહેરાત થઈ શકે છે. પરિણામને લઈને જે પણ ગળમથલ ચાલી રહી છે એનો અંત આ તારીખની આસપાસ આવી શકે છે. તો આ 31 જાન્યુઆરીની આસપાસ શું થઈ શકે છે? બે મુખ્ય વસ્તુઓ. એક તો રિવાઇઝ્ડ આન્સર કી આવી શકે છે અને બીજું ટેટ-1નું ફાઇનલ પરિણામ પણ જાહેર થઈ શકે છે. હા, એવું પણ બની શકે કે આ બધું એનાથી થોડું વહેલું પણ થઈ જાય, પણ આ તારીખ એક માઇલસ્ટોન જેવી છે. ચાલો હવે વાત કરીએ એ મોટી તક વિશે, એ ભરતી વિશે જે આ પરિણામો પછી આવવાની છે. અને જુઓ, આ કોઈ હવામાં વાત નથી. સૂત્રોનું બહુ સ્પષ્ટપણે કહેવું છે 5000ની આજુબાજુ ભરતી આવવાની છે એ કન્ફર્મ છે. આ કન્ફર્મ છે શબ્દ બહુ મોટો છે, એટલે કે હવે આ વાત લગભગ નક્કી જ છે. પણ સવાલ એ છે કે 5000 જેટલી મોટી ભરતી કેમ? કારણ સીધું છે. અત્યારે શાળાઓમાં ખાલી જગ્યાઓનો આંકડો બહુ મોટો છે. એટલી બધી જગ્યાઓ ખાલી પડી છે કે અમુક સૂત્રો તો એમ પણ કહે છે કે આ 5000નો આંકડો પણ એની સામે ઓછો જ કહેવાય. એના પરથી જ અંદાજ લગાવી શકાય કે ભરતીની જરૂરિયાત કેટલી મોટી છે. ઓકે, તો હવે આવીએ રિવાઇઝ્ડ આન્સર કી પર. એમાં શું ફેરફાર જોવા મળી શકે છે એની થોડી ડિટેલ્સ જોઈએ. 8 થી 9 આ આંકડો બહુ જ અગત્યનો છે. કેમ? કારણ કે આટલા પ્રશ્નોના જવાબમાં ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા છે. અને વિચારો, 8-9 માર્ક્સનો ફેરફાર એટલે કેટલાય ઉમેદવારોના ફાઇનલ સ્કોર ઉપર નીચે થઈ શકે છે. આ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જી હા, જે ફાઇનલ આન્સર કી આવશે એમાં લગભગ 8 થી 9 સવાલોના જવાબ સુધારવામાં આવી શકે છે. આના કારણે જે મેરિટ લિસ્ટ બનશે એમાં પણ આપણને મોટા ફેરફારો જોવા મળી શકે છે. એટલે જે લોકો બોર્ડર પર છે એમના માટે આ બહુ જ મોટા સમાચાર છે. તો આટલી બધી માહિતી પછી હવે આગળ શું? મતલબ કે ઉમેદવારોએ હવે કઈ રીતે આગળ વધવાનું છે? ચાલો આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. તો આગળનો રોડ મેપ એકદમ ક્લિયર છે. સ્ટેપ 1, સૌથી પહેલા આવશે રિવાઇઝ્ડ આન્સર કી. સ્ટેપ 2, એના પછી આવશે ફાઇનલ પરિણામની જાહેરાત. અને સ્ટેપ 3, જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે, 5000થી વધુ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાની શરૂઆત. બસ આ 3 સ્ટેપ્સમાં બધું જ સામે આવી જશે. તો પરિણામ હવે બસ ગણતરીના દિવસોમાં જ છે. 5000થી પણ વધુ ભરતીની એક સુવર્ણ તક સામે ઊભી છે. આ બધું જોતા સૌથી મોટો સવાલ હવે એ જ છે કે શું આ તકને ઝડપી લેવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે? કારણ કે સમય હવે તૈયારી કરવાનો જ છે.